કેમ છો મિત્રો? આપણે જે લાસ્ટ ટાઈમ મુક્ત પતનની વાત કરી કે મુક્ત પતન જો શબ્દ આપેલો હોય, પદાર્થ મુક્ત પતન y માં કરતો હોય તો બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. એક શરૂઆતનો વેગ 0 લેવો અને પ્રવેગ -9.8 લેવો, બરોબર. પછી બીજી જે દિશા નીચે તરફ ગતિ કરતી હોય ઉપર તરફ હોય તો x અને v ના ચિહ્ન પર પ્લસ માઇનસ લેવા પડે. જે જેમ જેમ દાખલા આવતા જશે એ આપણે જોતા જશું, બરોબર. તો દાખલો આપણે જોઈએ એના ઉપરના. અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે, પડતો મૂકવામાં આવે કે મુક્ત પતન બધું એક જ કહેવાય, ત્યારે તે h જેટલું અંતર કાપીને તેનો વેગ v જેટલો થઈ જાય. તો મુક્ત પતન તમે કરો મતલબ શરૂઆતનો વેગ 0, પછી h અંતર કાપીને એનો વેગ કેટલો થઈ જાય? v જેટલો. તેનો વેગ બમણો થાય તે માટે પદાર્થે વધારાનું કેટલું અંતર કાપ્યું હશે? તો આ રીતના દાખલા આપણે ગણવા માટે જે આપણે અચળ પ્રવેગીના સૂત્ર લઈએ છીએ એમાં માત્ર a = g લેવાનું થશે. તો આ અચળ પ્રવેગીના દાખલાની રીતે જ તમે ગણી શકો. સૌથી પહેલા આકૃતિ, બીજી વસ્તુ જે આપેલું હોય રકમમાં લખવાનું, અને ત્રીજી વસ્તુ કઈ સૂત્ર મૂકવું એ જોઈને સાદરૂપ આપી દેવાનું. તો સૌથી પહેલા થોડી આકૃતિ. તો આપણને એવું કીધું છે એક પદાર્થને અમુક ઊંચાઈથી, ધારો કે જમીન આપણે લઈએ અને આ ઊંચાઈ લીધી છે આટલી, તો અહીંયાથી કોઈ પદાર્થને આપણે નીચે તરફ મુક્ત પતન કરીએ છીએ, મતલબ મુક્ત કરીએ છીએ. તો v0 = 0. પછી શું કહે છે? ત્યારે તે h જેટલું અંતર કાપીને વેગ v થઈ જાય. ધારો કે અહીંયા સુધી આવ્યો પદાર્થ, કેટલી ઊંચાઈ સુધી આવ્યો ભાઈ? h જેટલી નીચે તરફ ગયો અને વેગ થઈ ગયો v. તો અંતિમ વેગ લઈએ આપણે v. પછી એવું કહે છે તેનો વેગ બમણો થાય તે માટે પદાર્થે વધારાનું કેટલું અંતર કાપ્યું હશે? તો વેગ બમણો થાય ઓબ્વિયસલી અહીંયા તમે મૂકો તો શરૂઆતનો વેગ 0, પછી જેમ જેમ નીચે જાય વેગ વધતો જવાનો છે. તો અહીંયા ધારો કે આવ્યો તો વેગ થઈ ગયો બમણો, તો v' = 2e. તો આ અંતર કેટલું છે એક્સ્ટ્રા? x ખાલી આપણે, તો આપણે x શોધવાનું છે. તો આ છે જે આપણે આકૃતિ. હવે આના ઉપરથી આપણે દાખલા કરવાના છે. તો આપણે કામ કરીએ, આપણી પાસે બે ભાગ છે તો બે ભાગ પાડી દઈએ, આ a થી b અને આ b થી c. તો સૌથી પહેલા તમારે x શોધવું છે. તો તમારી પાસે કઈ કઈ કિંમત છે તમે જોઈ શકો કે x એટલે કે b થી c ભાગ. તો b થી c ભાગ માટે શરૂઆતનો વેગ કહેવાય v અને અંતિમ વેગ કહેવાય 2e. અને y અક્ષ ની ગતિ મુક્ત પતન, તો પ્રવેગ બાય ડિફોલ્ટ -g તમે લઈ શકો આમાં. તો તમારી પાસે શરૂઆતનો વેગ, અંતિમ વેગ અને g અને x તમારે શોધવું છે. તો તમારી પાસે સૂત્ર તો છે, v0 હોય, v હોય, a હોય અને x હોય. કયું વિચારો? x = v² - vg² છેદમાં 2a વાળું, એમાં a = -g લઈ લેવાનું. તો સૂત્ર તો છે પણ તમારી પાસે v ની કિંમત નથી. તો v ની કિંમત આપણને x સ્વરૂપમાં મળી શકે ખરો? હા. તમે જો પહેલા ભાગનો ઉપયોગ કરો a થી b વિભાગ માટે, કારણ કે એમાં પણ તમારી પાસે શરૂઆતનો વેગ છે, અંતિમ વેગ છે અને x ઊંચાઈ છે, અંતર છે, અને a = -g તો છે. તો તમે એના ઉપયોગથી h શોધી લો v સ્વરૂપમાં, એના ઉપરથી v ને કરતા બનાવો એટલે v ની કિંમત મળી જાય અને એ v ની કિંમત તમે આ ભાગ માટે લઈ શકો. તો સૌથી પહેલા ab ભાગ માટે, તો ab ભાગ માટે શરૂઆતનો વેગ કેટલો? 0, બરોબર. પછી અંતિમ વેગ કેટલો? v. પછી a = -g બાય ડિફોલ્ટ. હવે નીચે તરફ ગતિ કરે છે એટલે આ જે x છે એ પણ આપણે માઈનસ લેવાનું. જો ઉપર તરફ જતું હોય તો x અથવા અંતરની કિંમત પ્લસ, નીચે તરફ જતા હોઈએ તો માઈનસ. આ ચિહ્ન ભૂલાય નહીં. તો આપણા માટે x = તો h લઈએ, h = -h છે. તો આપણે સૂત્ર લઈ શકીએ, યાદ હોય તો x = v² - vg² છેદમાં 2a. બરોબર. લખો પહેલા સૂત્ર અથવા ડાયરેક્ટ લખી દો. ચાલો, પહેલું સૂત્ર છે x = v² - vg² છેદમાં 2a. આ સૂત્ર છે. હવે સંજ્ઞા સાથે કિંમત મૂકીએ તો x ની જગ્યાએ આવશે -h, v એટલે v², આ થશે vg એટલે 0 છેદમાં a ની જગ્યાએ -2g. તો આના ઉપરથી 2g પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો શું થઈ ગયું? v² = 2gh. આ સમીકરણ નંબર 1. તો આ જેની કિંમત તમે આમાં ઉપયોગ લઈ શકો, પણ વર્ગમૂળની જરૂર નથી, કારણ કે આ સૂત્રમાં પણ v² જ આવશે. એટલે v² જ રાખો. હવે વાત કરીએ BC માટે.
તો બીસી ભાગ માટે શરૂઆતનો વેગ શું કહેવાય? આપણા માટે v અને અંતિમ વેગ કહેવાય v ડેશ બરાબર 2v. ફરીથી પાછું a બરાબર -g. હવે તમારે x શોધવાનું છે. વધારાનું કેટલું અંતર કાપ્યું છે. તો ફરીથી પાછું આ સૂત્ર જ આવશે. શરૂઆતનો વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને અંતર. તમારી પાસે સમય નથી તો સમયનું કોઈ સૂત્ર ચાલે નહીં. તો કયું સૂત્ર આવશે? તો ભાઈ x બરાબર અંતિમ વેગ છે v ડેશ, એટલે v ડેશ નો વર્ગ માઇનસ શરૂઆતનો વેગ છે v, તો v સ્ક્વેર છેદમાં 2a. બરોબર? x નીચે તરફ જ જવાનો છે એટલે એક પણ માઈનસ જ આવશે. તો માઈનસ અથવા એક કામ કરીએ, x ની કિંમત માઈનસ પર લાવીએ આપણે. તો ભાઈ x બરાબર ચલો v ડેશ નો વર્ગ તો કેટલો થાય? 2v છે તો 2v નો વર્ગ એટલે 4v સ્ક્વેર લખી દો. 4v સ્ક્વેર માઈનસ શરૂઆતનો વેગ v સ્ક્વેર 2 એક જગ્યા આવશે -g. બરોબર? x ની કિંમત જો માઈનસ લેશો તો પ્લસ થઈ જશે. તમારે જેમ કરવું હોય, x ની કિંમત માઈનસ માં લાવીએ તોય ચાલશે, અથવા તો શરૂઆતમાં માઈનસ લખી દો તો છેલ્લે પ્લસ થવાનું. તો હવે થશે પ્લસ. તો શું થઈ ગયું? માટે x અહીંયા થશે કેટલું? તો 3v સ્ક્વેર છેદમાં 2g માઈનસ માઈનસ પ્લસ. હવે v સ્ક્વેર ની જગ્યાએ જે કિંમત છે એ મૂકી દો અહીંયા. આ જે છે અહીંયા મૂકી દો. તો શું થાય? 3/2g અને v સ્ક્વેર એટલે કેટલું ભાઈ? 2gh. તો 2g કેન્સલ થઈ ગયું. તો ભાઈ વધારાનું કેટલું અંતર કાપ્યું એને? તો 3h જેટલું. જો તમે x અહીંયા માઈનસ ન મૂક્યું હોય તો જવાબ શું આવે? -3h. માઈનસ શું બતાવે છે? કે નીચે તરફ જાય છે. જો પહેલાથી માઈનસ લઈ લો તો પછી જવાબ પ્લસ માં આવશે 3h. તો આ જે દાખલા આપણે જે અચળ વેગના લીધા હતા એના જેવા જ છે. ખાલી ફક્ત શું છે? જો મુક્ત પતન આવે તો આ માઈનસ લેવાનું ને 0 લેવાનું, બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. બાકી મેથડ એ જ, પહેલા આકૃતિ, પછી જે આપ્યું છે લખવાનું અને પછી સૂત્ર કયું મૂકવું એ. બાકી નવું કશું નથી. એટલે જો x અક્ષ ઉપરની ગતિ હોય તો પ્રવેગ રકમમાં જે આપ્યો એ લેવાના, અને જો y અક્ષ ની ગતિ હોય મતલબ મુક્ત પતન હોય તો પ્રવેગ બાય ડિફોલ્ટ -9.8 આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. તો આ ઉદાહરણ નંબર 3.8 જેમાં રિએક્શન ટાઈમ કોને કહેવાય એ દર્શાવ્યું છે. એટલે રકમ બહુ મોટી છે, એ બોર્ડ ઉપર લખી શકાય નથી, એટલે આપણે ચોપડીમાંથી જોઈએ. બરોબર? ચોપડી તમને હું સેન્ડ PDF મોકલી દઈશ. તો ઉદાહરણ નંબર 3.8 શું કહે છે? પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ. તો રકમ આવી છે. પહેલા તો સમજીએ પ્રતિક્રિયા સમય કોને કહેવાય. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે. તમે પ્રતિક્રિયા આપો એટલે પહેલા કંઈક સમય લાગે. કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. તમે કોઈ પ્રતિક્રિયા ક્યારે કરો? જ્યારે કોઈ ક્રિયા થાય તમે વિચારો પછી પ્રતિક્રિયા કરો ને. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય, તો યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતે તેને રિએક્શન ટાઈમ કહેવાય. બાળક અચાનક કાર ચલાવતા હોય આપણે, સામે બાળક આવી જાય તો કોઈ વસ્તુ આવી જાય તો આપણે પહેલા એક ક્ષણ ફૂટ વિચારીએ પછી આપણે બ્રેક મારીએ. તો તમે જે વિચારો છો એને રિએક્શન ટાઈમ કહેવાય. પછી રિએક્શન તમે આપો છો. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. પરિસ્થિતિ કેવી છે, વ્યક્તિ કેટલી ઝડપથી વિચારી શકે છે એના ઉપર આધાર રાખે છે. તો આ થઈ ગઈ રિએક્શન ટાઈમની વ્યાખ્યા. સૌથી પહેલા મેં એક્ઝામ્પલ આપ્યું, કાર ચલાવો છો, બાળક આવે છે, તો તમે કાર ચલાવતી વખતે જે ક્ષણ માટે વિચારો પછી બ્રેક મારો તો જે વિચારનો સમય છે એને રિએક્શન ટાઈમ કહેવાય. હવે દાખલા નંબર રકમ જોઈએ. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીના 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોમ પડતી મૂકે. ધારો કે આપણી પાસે સ્કેલ છે, ધારો કે, તો આ સ્કેલને તમારે આમ પકડીને નીચે તરફ મુક્ત કરવાની છે, મતલબ મુક્ત પતન કરવાનું છે.
જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. પેલા મુક્ત પતન રહેવાની અને પછી પકડી લેવાની. અહીંયા આવે પછી પકડી લેવાની. તો ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર d માપો. અહીંયાનું અંતર જે છે પકડી ત્યાં સુધીનું અંતર d માપો. એક વિશેષ ઉદાહરણમાં ધારો કે આ અંતર 21 સેન્ટીમીટર આપણને આપેલું છે અને સેન્ટીમીટરમાં તે મીટરમાં લઈ જાઓ તો 0.21 મીટર છે. તો રિએક્શન ટાઈમ ની ગણતરી કરો. ટાઈમ t તમારે શોધવાનું છે. મતલબ આ આકૃતિ અહીંયાથી ફૂટપટ્ટી હોય નીચે ફેંકવાની, અહીંયા પકડી લેવાનું. તો આ જે અંતર છે ને આપણે નામ શું આપ્યું છે d, જે આપણા માટે 21 સેન્ટીમીટર છે. બરોબર, આ થઈ ગઈ આકૃતિ. તો અહીંયાથી અહીંયા સમય તમને પૂછેલો છે. તો મુક્ત પતન છે તો ઓબ્વિયસલી આ બે વસ્તુ ફિક્સ થઈ ગયું. એક તો v0 બરાબર 0 અને બીજું a બરાબર -9.8. તો વૈધું આપણી પાસે d આપેલું છે એટલે સમય આપણે શોધવું છે. તો યાદ કરો કયું સૂત્ર લેવાય અચળ પ્રવેગી વાળો. v0 છે, a છે, t છે અને d અંતર છે. તો બીજું સૂત્ર આવશે v0t + ½ t² વાળું. કયું સૂત્ર? ભાઈ x v0t + 1/2 at². આ રેખો સૂત્ર. હવે નીચે તરફ ગતિ કરે છે મતલબ છે અંતર આપણે x લેશું એ માઈનસ લેશું આપણે તો આવશે -d. આ તો 0 થઈ ગયું કારણ કે v0 0 છે એટલે 0. આ a છે -0 તો -gt². તો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. આપણે t ને જોઈએ છે તો t ને કરતા બનાવીએ એટલે 2 જાય ઉપર મતલબ 2d એટલે g જાય નીચે. તો v2 t² બરાબર 2d/g. মানে t બરાબર વર્ગમૂળની અંદર 2d/g. હવે કિંમત મૂકી દો તો d ની કિંમત 0.21 મીટર અને આની કિંમત 9.8. હવે તમારે કેલ્ક્યુલેટરમાં જો પહેલા ગુણાકાર કરવાનો આખાનો અને પછી વર્ગમૂળ કરશો એટલે નિયર અબાઉટ 0.2 સેકન્ડ જેટલું આવશે. નિયર અબાઉટ 0.2. બસ આ રીતે આકૃતિ જે કિંમત આપી હોય અને કયું સૂત્ર મૂકવું એ જોઈ લેવાનું. કિંમત મૂકી દો એટલે જવાબ તમારો આવી જશે. એટલે દાખલા બહુ જ અગત્યના છે. જે ડબલ નીટ માટે તો બહુ જ અગત્યના. એટલે આવા ટાઈપના દાખલા બહુ પ્રેક્ટિસ કરજો મિત્રો. વર્કશીટમાંથી અથવા જે એક્સ્ટ્રા દાખલા આપું છું હોમવર્કમાં એ પ્રેક્ટિસ જરૂર કરજો. જે ડબલ નીટ માટે લખ થલો હવે. ચાલો મિત્રો આગળ જોઈએ આપણે દાખલા. તો ઉદાહરણ નંબર 3.6 ગેલિલિયોનો એકી અંગનો નિયમ. આ નિયમ શું છે પહેલા સમજીએ આપણે કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એ આપણે સાબિત કરવાનું છે જેને આપણે ગેલિલિયોનો એકી અંગનો નિયમ કહીશું. એટલે એવું કહે છે કે જો સમયગાળો એક સરખો લઈએ, ખાસ યાદ રાખજો સમયગાળો કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. પછી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરાવીએ છીએ. આવા જે પદાર્થો એક સરખા સમયમાં જે અંતર કાપે છે એમનો ગુણોત્તર તમે કરશો તો એ ગુણોત્તર એકી સંખ્યામાં આવવો જોઈએ. 1/3 આ ગુણોત્તર કહેવાય. જેમ એટલે તો 1/3 5 7 આવા ગુણોત્તરમાં આવવો જોઈએ. તો આપણે સાબિત કરવાનું છે જેને કહેવાય છે ગેલિલિયોનો એકી અંગનો નિયમ. તો ચાલો સાબિત કરીએ. તો સૌથી પહેલા દોરી આપણે આકૃતિ. ધારો કે અહીંયાથી આ જમીન છે, અહીંયાથી પદાર્થ નીચે ફેંકી આપો. બરોબર? તો શું કહે છે કે એક સરખા સમયમાં કાપેલા અંતરો. તો ધારો કે પેલા એક અહીંયાથી અંતર લઈએ, બીજો અહીંયાથી લઈએ, ત્રીજો અહીંયાથી આવા ઘણા અંતર આપણી પાસે હોય. અહીંયાથી એનો સમય એક સરખો t, અહીંયાથી સમય એક સરખો, સમયગાળો એક સરખો જરૂરી છે. બરોબર? તો આપણે આ અંતરને કહીએ ધારો કે x1, આ અંતરને કહીએ આપણે x2, આ અંતરને કહીએ આપણે x3. તો આ જે સરખા સમયગાળામાં અંતર કાપ્યા x1 x2 x3 એનો ગુણોત્તર તમે કરશો તો એ આ ગુણોત્તરમાં આવવો જોઈએ. તો સૌથી પહેલા આપણે x1 શોધીએ. આપણે એક કામ કરી વિભાગ પાડી દઈએ. આ a, આ b, આ c, આ d. બરોબર? આવા ઘણા બધા હોય શકે. તો આપણે પહેલા ab વિભાગ માટે x1 શોધીએ, પછી x2 શોધશું, પછી ગુણોત્તર કરશું. તો સૌથી પહેલા ab વિભાગ માટે તો આપણી પાસે શું છે? મુક્ત પતન કીધું છે મતલબ v0 બરાબર 0 થઈ ગયું બાય ડિફોલ્ટ.
તો v0 બરાબર 0 અને મુક્ત પતન છે અને જો y અક્ષ ઉપરની ગતિ હોય તો પણ a બરાબર -g લઈ શકાય. તો આપણી પાસે થઈ ગયું a બરાબર -g. પછી નીચે તરફ છે x લેશું આપણે માઈનસમાં. તો x બરાબર -x1 આપણે શોધવાનું છે. તો સમય આપણી પાસે t છે. તો એવું કયું સૂત્ર છે? v0 હોય, a હોય, x અને t હોય. અંતિમ વેગ નથી. તો લઈ શકીએ આપણે સૂત્ર આવું x v0t પ્લસ 1/a² આ ખબર પડવી જોઈએ આના ઉપરથી તો દાખલા આવશે. તો x ની જગ્યાએ આવશે -x1 આ 0 છે v0 પહેલું ઉપર તો 0 -g મૂકો એટલે -1/gt². તો શું થઈ ગયું માઈનસ માઈનસ પ્લસ તો આપણી પાસે x1 થઈ ગયું 1/gt². આ થઈ ગયું તમારા માટે સમીકરણ 1. t1 લખીએ નામકરણ કહી શકીએ આપણે. બરોબર t1 ની જગ્યાએ પછી t. તો આ થઈ ગયું x1 તો મળી ગયું. હવે ખાસ x2 માટે શું કરશું? આ અંતર શોધવા માટે તમારી પાસે શરૂઆતનો વેગ b આગળ હોવો જોઈએ પણ એ નથી. હા એ મળી શકે ખરો પહેલા ભાગ ઉપરથી પણ એ લાંબી મેથડ થઈ જાય. એના કરતા બેટર છે શોર્ટકટ મેથડ જો શું કરવાનું તો જો x2 શોધવું હોય તો x1 અને જો તમારી પાસે અહીંયાથી અહીંયાનું અંતર હોય એનો x ડેશ લખું. તો જો મારી પાસે x ડેશ હોય એમાંથી હું x1 બાદ કરી દઉં તો x2 મળી જાય. કારણ કે x ડેશ શોધવું ઈઝી છે. આનો અંતિમ વેગ શોધો પહેલા ભાગનો જે bc માટે પ્રારંભિક વેગ થાય એ લાંબી મેથડ થાય ખરો પણ એના કરતા બેટર છે કે આપણે x ડેશ લઈ લઈએ. કારણ કે x ડેશ મને શરૂઆતનો વેગ તો કેટલો 0 કારણ કે x ડેશ શરૂ થવાની a થી અને અંત પામશે c આગળ. તો આ આપણને મળી શકે એવું છે અને x1 તો આપણે મળી ગયું છે તો બાદબાકી કરવાથી x2 પણ મળી જશે. એ ઈઝી પડશે. તો x ડેશ માટે બરાબર bc ભાગ માટે આપણે x2 શોધવું છે તેના માટે પહેલા x ડેશ શોધીએ. તો xs માટે તો શું લખી શકાય v0 બરાબર 0 આમ તો ac લખીએ ખબર પડે a થી c સુધી. તો v0 બરાબર 0 આપણી પાસે x બરાબર -x ડેશ a બરાબર -g. હવે t2 શું લેવું ખાસ જોજો અહીંયાથી અહીંયાની ગતિ કરાવવાની છે તો સમય લેવો પડશે આખો. તો આ t + t તો 2t તો t2 ની જગ્યાએ લેવાનું 2t. હવે કઈ સૂત્ર ફરીથી પાછું v0 x a અને t તો ફરીથી પાછું આ સૂત્ર અંતિમ વેગ તો છે ને તો શું લખી શકો x v0t2 પ્લસ 1/a t2². એમાં v છે તો 0 એટલે આ પદ તો કર્યું અને x ની જગ્યાએ -x ડેશ તો શું થાય -x ડેશ 0 અને -1/g t2 ની જગ્યાએ આવશે 2t² એટલે માઈનસ માઈનસ પ્લસ અને 2 નો વર્ગ થશે 4 એટલે આપણા માટે x ડેશ બરાબર 4 ટાઈમ્સ 1/gt² થઈ ગયું. આ તો થયું x ડેશ. આપણે ખરેખર x2 શોધવું છે તો x2 શું મળે એના ઉપરથી x2 બરાબર x ડેશ માંથી x1 બાદ તો x2 થઈ ગયું. તો x ડેશ કેટલું તો 4 ટાઈમ્સ 1/gt² અને -x1 સમીકરણ ઉપરથી 1/gt². તો x2 કેટલું થયું 4 ટાઈમ્સ 1/gt² માંથી 1 ટાઈમ 1/gt² જાય તો 3 ટાઈમ્સ 1/gt². આ સમીકરણ 2. તો આ મળી ગયું x2. હવે આપણે x3 કરીએ તો x3 શોધવા માટે પણ ખાસ આવી જ મેથડ લઈએ. જો આપણી પાસે અહીંયાથી અહીંયાનું અંતર આપણે x ડબલ ડેશ લઈ લઈએ તો જો x ડબલ ડેશ મળી જાય કે a થી d નો તો એમાંથી આટલું અંતર બાદ કરીએ જેને આપણે x ડેશ કહીએ છીએ. તો જો આપણે x ડબલ ડેશ શોધી લઈએ અને એમાંથી x ડેશ બાદ કરી દઈએ તો આપણી પાસે x2 આવી ગયું કારણ કે x ડેશ છે આપણી પાસે. હા તમે બીજી મેથડ કરવી હોય તો c આગળ અંતિમ વેગ શોધી લો બીજી વિભાગ ઉપર તોય ચાલે પણ એ લાંબી મેથડ કાય મેં તમને કીધું એના કરતા બેટર છે આ અંતરમાંથી આટલું અંતર બાદ કરીએ. હવે આટલું અંતર છે તો એ તો ખાલી આ જ અંતર એના માટે પણ v0 તો 0 તો ઈઝી પડશે. તો એ મેથડ લઈએ. સૌથી પહેલા x ડબલ ડેશ મતલબ a થી d માટે તો a થી d માટે ફરીથી પાછું v0 બરાબર 0 a બરાબર -g. હવે t3 બરાબર તો
તો a થી t નો સમય મતલબ 3t નો સરવાળો કેટલો થાય 3t અને x બરાબર -x ડબલ ડેશ નીચે તરફ છે એટલે માઈનસ જ આવશે તો ફરીથી પાછું કયું સૂત્ર સેમ સૂત્ર છે તો ભાઈ x બરાબર v0t3 પ્લસ 1/2 a t3 સ્ક્વેર તો આમાં v0 તો 0 ત્યાં પર તો ગયું તો -x ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ -1/2 g t3 ની જગ્યાએ આવશે 3t નો વર્ગ તો માઈનસ માઈનસ પ્લસ 3 નો વર્ગ 9 તો x ડબલ ડેશ બરાબર 9 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર થાય આ તો x ડબલ ડેશ તો આપણે x3 શોધવું છે તો x3 કેટલા મળે માટે x3 બરાબર x ડબલ ડેશ માઈનસ x ડેશ x ડબલ ડેશ માઈનસ આ x ડબલ ડેશ માઈનસ x ડેશ તો x ડબલ ડેશ 9 ટાઈમ 1/2 gt સ્ક્વેર અને માઈનસ x ડેશ કેટલું હતું 4 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર તો બાદ બાકી કેટલા ટાઈમ્સ થઈ ગયા 5 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર આ સમીકરણ નંબર 3 બરાબર 3 સમીકરણ થઈ ગયા ગુણોત્તર કરો એટલે એકી સંખ્યામાં આવી જશે જો આ સમીકરણ 1 આ સમીકરણ 2 કરો ગુણોત્તર તો શું થાય x 1/x2 x1 કેટલું છે અહીંયા તો ભાઈ 1/2 gt સ્ક્વેર પછી x2 કેટલું છે તો 3 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર તો 1/2 gt સ્ક્વેર કેન્સલ તો આ થઈ ગયું 1/3 મતલબ 1/3 હવે 2/3 કરો આ રીતે x2/x3 તો x2 કેટલું છે તો 3 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર અને આ જ પ્રમાણે x3 કેટલું છે 5 ટાઈમ્સ 1/2 gt સ્ક્વેર તો ફરીથી પાછું gt સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો ફરીથી પાછું આવ્યું 3/5 તો તમે જોઈ શકો 1 2 1/3 2 3 3/5 પછી તમે 3 4 લો તો 5/7 મતલબ કન્ફ્યુઝ થઈ ગયું 1/3/5/7 તો લખી શકો તમે કે ભાઈ x1 x2 x3 આ રીતે તમે જો ગુણોત્તર કરો તો તમને મળે 1/3/5/7 જે આનો કયો નિયમ છે ગેલેલિયોનો એકીય અંકનો નિયમ આ સમજવું મેન છે કે ભાઈ x1 તો મળી જાય પછી x2 માટે x ટેસ્ટ તો એમાંથી x1 બાદ કરો એ પ્રમાણે x3 શોધવા માટે x ડબલ ડેશ માંથી x ટેસ્ટ બાદ કરો અને પછી બબેનો ગુણોત્તર કરતા જાઓ પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું એટલે તમને આ અંકમાં મળી જશે બરાબર ખબર પડી લખી લો પછી આગળ જઈએ આપણે ચાલો આગળ એક દાખલો જોઈએ તો એક્સ્ટ્રા દાખલો છે શું કહે છે ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ આ શબ્દ યાદ રાખજો મહત્તમ ઊંચાઈ મતલબ શું તમે કોઈ પદાર્થને ફેંકો તો મહત્તમ ઊંચાઈ એક ક્ષણ માટે સ્થિર થાય પછી વિચારો તો મહત્તમ ઊંચાઈ સ્થિર થઈ ગયો મતલબ વેગ 0 થઈ ગયો તો તમે અહીંથી ચાલુ કરો તો મહત્તમ ઊંચાઈ વેગ શોધી શકો 0 પ્રાપ્ત કરે છે કેટલો અંતર કાપે 16 મીટર મતલબ દોર્યો આખું તો આમ થાય આ જમીન ઉપરથી ફેંકો આ મહત્તમ ઊંચાઈ જે આપણે કેટલી આપી છે 16 મીટર તો અહીંયા વેગ શું થઈ ગયો 0 મહત્તમ ઊંચાઈ કેટલી તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થાય ધારો કે અહીંયાથી ફેંકો પ્રારંભિક વેગ v0 છે તો અહીંયાથી કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો ધારો કે અહીંયા આવી ગયો જ્યાં કેટલો થઈ ગયો પ્રારંભિક વેગથી અડધો મતલબ v0/2 તો અહીંયાથી અહીંયાની ઊંચાઈ તમારે x શોધવાની કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થાય તો અહીંયાથી એનો ઊંચાઈએ એનો વેગ કેટલો થઈ ગયો પ્રારંભિક વેગથી અડધો તો x શોધવાનો છે તો ફરીથી પાછું કે x શોધવા માટે તમારી પાસે શરૂઆતનો વેગ છે તમારી પાસે અંતિમ વેગ છે y ની ગતિ તો પ્રવેગ છે તમારી પાસે તો તમે x આરામથી શોધી શકો v0 v a છે અને x શોધવું છે તો તમારી પાસે અચળ વેગનું સૂત્ર છે પણ એના માટે આ v0 ની જે કિંમત છે એ લાવવી પડે પહેલા તો આપણે એના માટે શું કરશું તો તમે આનો ઉપયોગ કરો કારણ કે તમારી પાસે આ કિંમત
v0 શરૂઆત તો વે અંતિમ વેગ 0 અને અંતર છે 16 મીટર. તો તમને આરામથી v ની કિંમત આ v0 ની કિંમત મળી જશે અને એ કિંમત તમે પહેલા આ ભાગ માટે વાપરી શકશો. એટલે જ્યારે તમને આ કોઈ બે ભાગ પડતા દેખાય, જ્યારે કોઈ બે ભાગ પડતા દેખાય તો જે કિંમત રકમમાં આપી હોય એ ભાગ ઉપરથી કઈ કિંમત મેળવી લેવાની અને એ કિંમતનો ઉપયોગ બીજા ભાગ કરી લેવાનો. અહીં આપણી પાસે 100 મીટર છે રકમમાં, તો આનો ઉપયોગથી આપણે v0 શોધી લઈએ અને v0 ની કિંમત બીજા ભાગમાં આપણે લઈ લઈએ. આવું હંમેશા હશે જ. તમારે જ્યારે કોઈ ભાગનું શોધવું હોય ને ત્યારે બીજા કઈક ભાગની કઈ કિંમત આપેલી હોય તો એ કિંમત લેવાની અને એના ઉપરથી કઈક શોધવાનું, એનો ઉપયોગ બીજામાં કરી લેવાનો. તો આમાં આપણે કરીએ તો આને આપણે a અને આપણે કંઈક c નામ આપીએ અને આપણે b નામ આપીએ. તો સૌથી પહેલા આપણે ab વાત કરીએ. તો ab માટે ઉપર જાય છે પદાર્થ, અહીંયાથી પદાર્થ ઉપર જાય છે તો શરૂઆતનો વેગ આવશે v0 બરાબર v0 બરાબર, અંતિમ વેગ આવશે 0. પછી શું આવશે? ઉપર જશે x આપ્યું છે પ્લસ આવશે કારણ કે ઉપર તરફ જાય છે એટલે, અને a બરાબર માઈનસ g મતલબ માઈનસ 9.8. બોલો હવે કઈ સૂત્ર લેવાય? v0 છે, v છે, x છે ને a છે. મુક્ત પતન હોય, ઉપર y અક્ષની ગતિ હોય, આ બંને કિસ્સામાં એની કિંમત માઈનસ 9.8 લેવાય. બોલો હવે તો કઈ સૂત્ર? તો બે x બરાબર v² માઈનસ v0² છેદમાં 2a. તો x બરાબર 16, v એટલે 0 માઈનસ v0² માં m અને છેદમાં માઈનસ 9.8. તો v0² કેટલું થાય? જોજો હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું તો આ સામે ગયું તો કેટલું થયું? આ તમે કરશો અહીંયા 16 * 32 ગુણ્યા 9.8. આ વર્ગ રાખીએ કારણ કે આની જરૂર આપણે આગળ પડવાની છે. તો આ સમીકરણ a. આ જે મળ્યો એની કિંમત તમે આ ભાગ માટે લઈ શકો. તો b થી c માટે લઈએ તો આપણી પાસે શરૂઆત તો એક તો છે v0 બરાબર v0, પછી અંતિમ વેગ કેટલો? તો v0 v' કીધું છે, અંતિમ વેગ થશે આપણા માટે v' v0/2. પછી a બરાબર -g, તો આપણે x શોધવાનું છે. તો લઈ શકો ફરીથી પાછું એક સૂત્ર x બરાબર v² માઈનસ એટલે કે v' અંતિમ વેગ v' છે માઈનસ v0² છેદમાં 2. તો v' કેટલું છે? v0/2 નો વર્ગ એટલે થશે v0²/4 માઈનસ v0 ની કિંમત v0 છે એટલે માઈનસ 2 એ જગ્યાએ g. તો તમે લસા કાઢો અહીંયા 4 તો એ 4 ગુણવા પડે તો v0² માઈનસ 4v0² એટલે માઈનસ 3v0²/4 એટલે છેદમાં માઈનસ 2g તો છે. તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું તો શું આવશે? x બરાબર 3/8 v0²/g. 3/8 v0²/g. આ v0² જે કિંમત ને g કિંમત પર મૂકી દો તો x બરાબર 3/8 m ના m અને v0² એની જગ્યાએ 32 ગુણ્યા 9.8 આખાના છેદમાં 9.8. તો 9.8 ઉડી ગયું. 8 ચોક 32, 4 તેરી 12 એટલે x બરાબર 12 મીટર. આ તમારો જવાબ થયો. એટલે આ રીતે જ્યારે પણ કોઈ બે ભાગ આપેલા હોય તો જે કિંમત રકમ આપી હોય 16 મીટર જેવી તો એનો ઉપયોગથી કોઈ એક સમીકરણ મેળવી લેવાનું. વર્ગમૂળ કરી શકો પણ વર્ગ જરૂર પડે છે તો વર્ગ રાખો અને પછી જે શોધવાનું છે એ ભાગનો ઉપયોગ કરો અને એમાં આ કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. જો આ મેથડ વાપરશો તો દાખલા ઈઝી લાગશે. બરોબર? લખી લો ચાલો.